નમસ્કાર ગુજરાત અત્યારના હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્યમાં મિત્રો આગામી 3 કલાકને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ઘણા બધા જિલ્લાઓની અંદર આજે વહેલી સવારથી વરસાદ પડ્યો છે, પરંતુ છૂટાછવાયા સ્થળો ઉપર વરસાદ પડ્યો છે। તેના કારણે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા એક સૌથી મોટી આગાહી કરવામાં આવી છે, અને આ આગાહીમાં તમને જણાવીએ કે અત્યારે કેરળના 70 કિલોમીટરના દરિયાઈ વિસ્તારની અંદર ચોમાસું જે છે એ પહોંચી ગયું છે। હવે આ ચોમાસું જે છે એ ધીમે ધીમે આગળ વધી અને 7 તારીખ સુધીમાં ગુજરાત રાજ્ય તરફ પહોંચશે, તેને એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। બાકી ગુજરાત રાજ્ય ઉપર વરસાદની જે સિસ્ટમ બની છે એ આગામી 3 કલાક ભારેથી અતિભારે રહેશે। આજે સાંજે ગુજરાત રાજ્યમાં ભારેથી અતિભારે પવન સાથે વરસાદ, વાવાઝોડાની આગાહી દર્શાવવામાં આવી રહી છે। ઘણા બધા જિલ્લાઓની અંદર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। બપોર પછીનું વાતાવરણ એકાએક પલટાણું છે। હવે ગુજરાત રાજ્યમાં સેટેલાઇટ ઇમેજના માધ્યમથી આપણે આગાહી જોઈએ તો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ જે છે એ પૂરજોશમાં પડી રહ્યો છે। તેમાં પણ 5 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે। ઘણા બધા જિલ્લાઓની અંદર હજી પણ વરસાદની જે છે એ રમઝટ બોલવાની છે। આજના આ વિડીયોની અંદર તમને જણાવીએ કે ગુજરાત રાજ્યની અંદર જે વરસાદ ચોમાસાના પડ્યો છે એની લગતી જે તમામ માહિતી છે એ તમને જણાવીએ। મિત્રો અત્યારે અરબ સાગરના દરિયાની અંદર લો પ્રેશર સિસ્ટમો સક્રિય થઈ રહી છે, અને આ લો પ્રેશર સિસ્ટમો હવે પછી ધીમે ધીમે મધ્ય ભારત તરફ પહોંચે, અને મધ્ય ભારતમાંથી જ્યારે સિસ્ટમો આગળ વધે ત્યારે ગુજરાત સુધી પહોંચતી હોય તેવા સમાચાર મળ્યા છે। આજના હવામાન સમાચારની અંદર ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા સૌથી મોટી આગાહી કરવામાં આવી છે, અને આગાહીમાં કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે તે જણાવવામાં આવી રહ્યું છે। તો આ દરેક આગાહી, દરેક માહિતી, સમાચાર જણાવીએ તમને તે પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી મિત્રો દરેક હવામાન સમાચાર તમને ટાઈમસર મળી રહે। તો અત્યારના જે લેટેસ્ટ હવામાન સમાચાર મળી રહ્યા છે તેમાં સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ અને ગોંડલ લાગુના વિસ્તારની અંદર અત્યારે ભયંકર વાવાઝોડા સાથે પવનો પણ ફૂંકાઈ રહ્યા છે। 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાતા હતા એ પવનો હવે મિત્રો ડાયરેક્ટ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યા છે। બીજા ઘણા બધા એ જિલ્લાઓની વાત કરીએ કે જ્યાં ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના લાગુ વિસ્તારો પડે છે, ત્યાં મિત્રો ઉદયપુર તેમજ ખાસ કરીને ડુંગરપુરના વિસ્તારો, સિમલવાડા તેમજ બાંસવાડાના વિસ્તારો હોય, આ સાથે લુણાવાડા, ગોધરા અને બોયદના વિસ્તારોની અંદર વરસાદ અત્યારે ભૂકા બોલાવી રહ્યો છે। આજે આખા દિવસ દરમિયાન ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વાતાવરણ શાંત રહ્યું, પરંતુ બપોર પછી સાંજના સમયે જે છે એ વાતાવરણમાં એકાએક મોટો પલટો આવ્યો, અને હવામાન સમાચાર એવા મળ્યા કે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર 2 ઇંચ સુધીના વરસાદ પડી ગયા। તેમાં પણ અત્યારે પવન સાથે વરસાદ ફૂંકાવાને લઈને જે આગાહી દર્શાવવામાં આવી એમાં મિત્રો એવું સમાચાર મળી રહ્યા છે કે વાવાઝોડું છે એ સક્રિય થશે। હવે આ વાવાઝોડાની આગાહી અત્યારે આપણને મળી રહી છે, પરંતુ કયા કયા જિલ્લાઓની અંદર તેની અસર થશે? પાકિસ્તાન તરફથી એક લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો જે છે અફઘાનિસ્તાન, પાકિસ્તાનના દરિયામાંથી આગળ આવી અને ગુજરાતના દરિયાકાંઠા સુધી જે છે એ પહોંચતો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને કરાચીના વિસ્તારો હોય કે પછી કચ્છ લાગુના વિસ્તારો હોય, તમામ વિસ્તારની અંદર વરસાદ છે ભૂકા બોલાવી રહ્યો છે। આજે અત્યારે તમને જણાવીએ કે મિત્રો તમારા ગામની અંદર ચોમાસું જે છે એ ક્યારે શરૂ થશે, તમારા જિલ્લા તાલુકાની અંદર વરસાદ જે છે ક્યારે પડવાનો છે, તેને લઈને સૌથી મોટા હવામાન સમાચાર અત્યારે તમને જણાવી દઈએ। તો આ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી તમે જોઈ શકો છો કે અમદાવાદ લાગુના વિસ્તારો હોય, લુણાવાડા હોય, આસપુર હોય, ભાંજના હોય કે પછી વડોદરા લાગુના વિસ્તારો, જે મુંબઈ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારથી મધ્યપ્રદેશના બોર્ડર લાગુના વિસ્તારોની અંદર ચોમાસું જે છે એ ભૂકા બોલાવી રહ્યું છે। એટલે કે આ વર્ષનું ચોમાસું જે છે એ હવે શરૂ થઈ ગયું છે। મિત્રો આજે આખા દિવસ દરમિયાન માણસા અને ગાંધીનગરના જે વિસ્તારો છે ત્યાં અત્યારે કમોસમી વરસાદ અને વરસાદની સાથે સાથે આફત જોવા મળી છે। મિની વાવાઝોડું જે છે એ જોવા મળી રહ્યું છે। છેલ્લા 24 કલાકના સમાચાર મળી રહ્યા છે કે તેમાં માણસા અને સમગ્ર ગાંધીનગર જિલ્લામાં કાળઝાળ ગરમી બાદ ગાજવીજ સાથેનો કમોસમી વરસાદ ખાબક્યો છે, અને હવે પછી આગામી દિવસોને લઈને જે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાના વરસાદની જે માહિતી મળી છે તેમાં 4, 5, 6 અને 7 તારીખ સુધી ઘણા બધા જિલ્લાઓની અંદર ભયંકર પૂર જેવી વાવાઝોડાની પરિસ્થિતિ સર્જાય તેવા સમાચાર મળી રહ્યા છે। આ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી પણ આપણે આગાહી જોઈ છે, પરંતુ તમને લાઈવ ઇમેજ બતાવીએ કે ઘણા બધા જિલ્લાઓ એવા છે કે ત્યાં ગુજરાત રાજ્યના જે તાલુકાઓ છે એની અંદર પણ વરસાદ જે છે એ ભૂકા બોલાવી રહ્યો છે।
અને હવામાન ખાતા દ્વારા એક મોટી આગાહી દર્શાવવામાં આવી છે. ભારત દેશના અને ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી છે તેમાં આ પરિવર્તન કૃષિ અને જળ સંસાધન વ્યવસ્થાને પણ અસર કરશે. એટલે મિત્રો અત્યારે ગ્લોબલ વોર્મિંગને કારણે જે અસરો છે જોવા મળી રહી છે. સામાન્ય રીતે ચોમાસું જે છે જૂન મહિનાની અંદર શરૂ થતું હોય, પરંતુ આ વર્ષે જે જૂન મહિના પહેલાં મે મહિનાની અંદર 30થી 31 તારીખ સુધીમાં જે પ્રી મોન્સૂનની એક્ટિવિટી જોવા મળી તેમાં ગ્લોબલ વોર્મિંગનો જે છે એ મોટો ભાગ રહ્યો છે. ભારતમાં ચોમાસાનો સમયગાળો વધ્યો છે મિત્રો. જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ 4 મહિના સુધી ચોમાસું ચાલતું હોય, પરંતુ આ વર્ષે પ્રી મોન્સૂનની એક્ટિવિટી જે છે એ મિત્રો મે મહિનાની અંદર શરૂ થઈ ગઈ. એટલે મે મહિનાની જે 24 તારીખથી ગુજરાત રાજ્યની અંદર પ્રી મોન્સૂનની એક્ટિવિટી શરૂ થઈ એ મિત્રો 1 જૂન સુધી ચાલી. 1 તારીખથી લઈ અને 7 તારીખ સુધી ગુજરાત રાજ્યની અંદર વરસાદી માહોલ છે એ જોવા મળ્યો. અને હવે 7 તારીખ સુધી ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર હજી પણ વરસાદ જોવા મળશે. ભારતમાં ચોમાસાના આગમન અને વિદાયની તારીખોને લઈને 120 વર્ષના આંકડાઓ વિશ્લેષણના આધારે તૈયાર થયેલી માહિતી પ્રમાણે અભ્યાસમાં એવો ખુલાસો થયો કે ફ્રાન્સમાં 126 વર્ષનો રેકોર્ડ જે છે એ તૂટ્યો. એટલે કે 126 વર્ષના રેકોર્ડ બ્રેક ગરમીથી વસંત સૌથી વધુ ગરમી રહ્યો અને નોર્વેની પણ આવી જ હાલત થઈ. એટલે આ ગ્લોબલ વોર્મિંગની જે છે એ માહિતી મળી રહી છે. સાથે સાથે દેશમાં હવે ચોમાસાના મિજાજ બદલી રહ્યા છે. વર્ષા ઋતુને ચક્ર હવે પહેલાં કરતાં લાંબુ ચાલી રહ્યું છે. પહેલાં મિત્રો મે મહિનાની શરૂઆતમાં વરસાદ જે છે ચોમાસાના વરસાદની શરૂઆત થતી હતી. પ્રી મોન્સૂનની એક્ટિવિટી મે મહિનાની શરૂઆતમાં થતી હતી અને મે મહિનાના અંત સુધીમાં ચોમાસું ગુજરાત રાજ્યમાં બેસી જતું હતું. પરંતુ હવે જૂન મહિનાની 15 તારીખ સુધીમાં જે છે ચોમાસું આ વર્ષે જે છે એ બેસવાનું છે. ખાસ કરીને મિત્રો ચોમાસું નિશ્ચિત સમય કરતાં વહેલું આવી રહ્યું હોય અને નિશ્ચિત સમય પછી પૂરું થતું હોય એવું લાગી રહ્યું છે. કારણ કે ગયા વર્ષે 2025ની સાલમાં આપણે જોયું તો દિવાળી પછી પણ ચોમાસાના વરસાદ છે એ પડ્યા હતા. કમોસમી વરસાદ પડ્યા હતા, માવઠા પડ્યા હતા અને તેના કારણે જે ક્લાઇમેટ ચેન્જ છે એની અસર જોવા મળી. હવે ક્લાઇમેટ ચેન્જની અસરના કારણે ગુજરાત રાજ્યનું વાતાવરણ પણ એકાએક પલટાતું જોવા મળ્યું છે. ખાસ કરી ભારત હવામાન વિભાગ એટલે કે IMD ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ તરફથી દક્ષિણ અને પશ્ચિમી ચોમાસાના આગમન અને પરત કરવાની જે તારીખો છે એને લઈને આવેલા સંશોધનના આ બાબતના સમાચાર એવા છે કે તેની અંદર ઘણા બધા વર્ષો પહેલાં આ પ્રકારની સ્થિતિ છે ઉત્પન્ન થઈ હતી અને હવે પણ આ લાંબા સમયગાળા પછી છે એ સ્થિતિ ઉત્પન્ન થઈ એવા સમાચાર મળી રહ્યા છે. તો બીજી તરફ મિત્રો અંબાલાલ પટેલની વાવણી લાયક સાર્વત્રિક વરસાદની આગાહી છે સામે આવી છે. રાજ્યમાં 16 જૂનની આસપાસ ગુજરાત રાજ્યમાં ચોમાસાનો સત્તાવાર રીતે વરસાદ દસ્તક આપી શકે તેના સૌથી મોટા સમાચાર મળ્યા બાદ 20 જૂનથી લઈ વાતાવરણમાં અંધારીઓ પલટો આવશે. 28 તારીખ સુધી સમગ્ર રાજ્યની અંદર વરસાદ પડી જશે અને ઘણા બધા જિલ્લાઓની અંદર તો 1 ઇંચથી લઈ અને 3 ઇંચ સુધીના વરસાદ પણ પડશે. આ સાથે અંબાલાલ પટેલ દ્વારા જે સાર્વત્રિક વરસાદ પડવાને લઈને આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે એ આગાહી મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ પણ વ્યક્ત કરી છે. પરેશભાઈ ગોસ્વામીના મત પ્રમાણે 10 તારીખથી લઈને 15 જૂન સુધીમાં ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર તમામ જિલ્લાઓની વાત કરીએ તો તમામ જિલ્લાઓની અંદર વરસાદ પડી જશે. હવે મિત્રો તમને IMD ડિપાર્ટમેન્ટ દ્વારા જે સૌથી મોટા મેપ જાહેર કર્યા છે, સૌથી મોટા જે સમાચાર આપવામાં આવ્યા છે એના વિશેની આગાહી જણાવીએ. અત્યારે મિત્રો તમે જોઈ શકો છો 3 તારીખનું જે વાતાવરણ રહ્યું હતું સાંજ સુધીમાં તેમાં માત્ર 4 જિલ્લાઓની અંદર જ વરસાદની આગાહી નહોતી, જેમાં મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદર આ 4 જિલ્લાની અંદર જ વરસાદની આગાહી નહોતી. બાકી તમામ જિલ્લાઓ છે ગુજરાત રાજ્યના કચ્છ લાગુના વિસ્તારો હોય, ઉત્તર ગુજરાતના ભાગો હોય, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લીથી લઈને ડાંગ સુધીના વિસ્તારો હોય તો એ તમામ જિલ્લાઓની અંદર ચોમાસાના વરસાદની આગાહી છે શરૂ થઈ ગઈ છે. હવે 4 તારીખના હવામાન સમાચાર જોઈએ તો મિત્રો ફરી વખત વાતાવરણની અંદર ફરી એક મોટો પલટો આવ્યો છે. જે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદની આગાહી હતી તેની બદલે હવે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓની અંદર વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. 4 તારીખના રોજ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના જિલ્લાઓની અંદર વરસાદ પડતો હોય તેવા સમાચાર મળી રહ્યા છે. અને બીજા એ પણ સમાચાર તમને જણાવીએ, ખાસ કરીને 8 અને 9 તારીખ સુધીમાં તો ગુજરાતના દક્ષિણ ગુજરાતનો ભાગ હોય, સૌરાષ્ટ્રનો ઉત્તર પૂર્વ ભાગ હોય, તમામ જિલ્લાઓની અંદર વરસાદ છે ખાબકવાને લઈને માહિતી મળી રહી છે. બાકી તો અત્યારે તમે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જોઈ શકો છો કે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સાથે સાથે
ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના પણ ઘણા બધા જિલ્લાઓની અંદર રાજ્યોની અંદર જે છે એ વાદળછાયું વાતાવરણ સર્જાણું છે અને આ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે. હજી પણ આગામી 24 કલાક ભારેથી અતિ ભારે વરસાદ જે છે એ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર પડશે. તેમાં સૌરાષ્ટ્ર ઝોનની વાત કરવામાં આવે તો કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ ખાબકશે એ તમે જોઈ લો. મિત્રો 8 અને 9 તારીખ સુધીમાં વાતાવરણમાં પલટો આવશે. 10 થી 15 તારીખ સુધીમાં ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર જ્યાં વરસાદ નથી પડ્યો તે જિલ્લાઓની અંદર પણ વરસાદ પડશે. 4 તારીખના રોજ આપણે જોઈએ ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડવાનો છે. તો એમાં મિત્રો એક તો સૌ પ્રથમ જે છે એ અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ, દીવ લાગુના વિસ્તારની અંદર વરસાદ જે છે એ ખાબકવાનો છે. તે પછી દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દમણ અને દાદરાનગર હવેલીથી વરસાદ પડવાની શરૂઆત થશે. નવસારી, વલસાડ અને ડાંગ લાગુના વિસ્તારોની અંદર ચોમાસું જે છે એ પ્રી મોન્સૂનની એક્ટિવિટીના ભાગરૂપે પડશે. સુરત, તાપી, ભરૂચ અને નર્મદાના જિલ્લાની અંદર પણ જે પશ્ચિમી વિક્ષોભ આવશે એના કારણે વરસાદ પડશે અને આ જ વરસાદની સ્થિતિ છે એ મજબૂત બનશે. બાકી વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સાથે અરવલ્લી જે દક્ષિણ પૂર્વ ગુજરાતના ભાગ અને મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓ છે એ તમામ જિલ્લાઓની અંદર વરસાદ જે છે એ આ વર્ષનો પડશે. એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની શરૂઆત થશે. એ પછી 5 તારીખની આગાહી પણ જોશું, 6 તારીખની પણ આગાહી જોશું અને ગુજરાત રાજ્યમાં આગામી 7 તારીખથી લઈ અને 15 તારીખ સુધી એટલે કે આજે 8 દિવસનો સમય છે, એક અઠવાડિયું એવું હશે કે તેમાં વાવાઝોડાની અસર છે જોવા મળવાની છે. હવે વાવાઝોડું જે છે એ ગુજરાત રાજ્ય ઉપર કઈ તારીખથી કઈ તારીખ સુધી જોવા મળવાનું છે એ તમને જણાવીશું. સાથે સાથે પશ્ચિમી વિક્ષોભના કારણે ગુજરાત રાજ્યની અંદર ચોમાસું જે છે એ આ વર્ષનું વહેલા શરૂ થાય તેને લઈને સૌથી મોટી સમાચારની માહિતી મળી રહી છે. કારણ કે 15 જૂનની જે ઓફિશિયલી તારીખ આપવામાં આવી છે, IMD વિભાગ દ્વારા પણ આ અંગે છે એ ચેતવણી આપવામાં આવી છે કે રેડ એલર્ટના વિસ્તારો, ઓરેન્જ એલર્ટના વિસ્તારો અને ખાસ કરીને ગ્રીન એલર્ટના વિસ્તારોની અંદર વરસાદ જે છે એ અલગ અલગ ભાગ સ્વરૂપે પડવાનો છે. આ વર્ષનો પણ વરસાદ જે છે ગુજરાત રાજ્યની અંદર 24 ઇંચ સુધી પડવાની આગાહી દર્શાવવામાં આવી છે. 12 ઇંચથી 24 ઇંચ સુધીનો વરસાદ પડી શકે. કયા જિલ્લાઓની અંદર પડશે, ક્યારે પડશે તેની સંપૂર્ણ ટોટલ માહિતી જે છે તમને આવતા વિડીયોની અંદર જણાવીશું.